કૃષ્ણ દીક્ષામ ગૃહ પ્રાપ્તૈ તુલસી માલી કૈ ગલે ધાર્ય નિત્યમ ચોર્દ પુંડ્રમ લલાટાદૌ દ્વિજાતિભિઃ. મહારાજ આ શિક્ષાપત્રીનો 41મો શ્લોક તેને લખતા કહે છે કે વૈષ્ણવી ગુરુ થકી વૈષ્ણવી દીક્ષાને પામેલા એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણવાળા જે પુરુષો હોય તેમને કંઠને વિશે 2 સરવાળી તુલસીની કંઠી નિત્ય ધારણ કરવી અને લલાટ, હૃદય અને બંને બાહુના મૂળ આ 4 જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કરવા. શતાનંદ સ્વામી આ 41મા શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે જેમ યજ્ઞોપવિત સંસ્કાર વિના, ઉપનયન સંસ્કાર વિના ગાયત્રી મંત્રનો જપ કરવામાં અધિકાર પ્રાપ્ત થતો નથી, યજ્ઞોપવિત સંસ્કાર પછી જ ગાયત્રી મંત્રનો જપ કરવામાં અધિકાર પ્રાપ્ત થાય છે. અને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા વિના જેવી રીતે વેદના અધ્યયનમાં અધિકાર પ્રાપ્ત થતો નથી અને સ્નાન કર્યા વિના જેવી રીતે પૂજા કરવામાં અધિકાર પ્રાપ્ત થતો નથી, તેમ શતાનંદ સ્વામી કહે છે કે વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કર્યા વિના અર્થાત વૈષ્ણવપણું સ્વીકાર્યા વિના ભગવાનની પૂજા કરવી એ આદિ જે નવધા ભક્તિ છે એ નવધા ભક્તિમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. માટે ભક્તજનો હોય તેમને પ્રથમ વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે દીક્ષા એટલે શું, દીક્ષા કોને કહેવાય? તો અભિધાન ચિંતામણીને વિશે કહેલું છે કે દીક્ષા તો વ્રત સંગ્રહ. અભિધાન ચિંતામણીને વિશે દીક્ષાનો તાત્પર્યાર્થ વર્ણવેલો છે કે દીક્ષા એટલે વ્રતનો સ્વીકાર કરવો. વ્રત સંગ્રહ, દીક્ષા એટલે વ્રતનો સ્વીકાર કરવો કે હું ઈશ્વરનો છું. આ રીતે ઈશ્વરને જે સમર્પિત થવું અર્થાત વૈષ્ણવપણાનો સ્વીકાર કરવો તેને કહેવાય દીક્ષા. શતાનંદ સ્વામી કહે છે કે વિષ્ણુના શરણાગત બનવું. વિષ્ણુના શરણાગત બન્યા પછી જો જાણી જોઈને કોઈ પણ પાપ કર્મો કરવામાં ન આવે તો એના પ્રારબ્ધ કર્મ સિવાય પૂર્વના પુણ્ય અને પાપરૂપ જે સંચિત કર્મો છે એ બળી જાય છે. સંચિત કર્મનો સ્પર્શ એ શરણાગત ભક્તને લાગતો નથી. ભક્ત જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારે ત્યારે એના પ્રારબ્ધ કર્મ સિવાયના તમામ પુણ્ય અને પાપો જે સંચિત હોય એ બળી જાય છે, એનો સ્પર્શ એમને લાગતો નથી. ગુરુ દ્વારા શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે પૂર્વના પુણ્ય અને પાપરૂપ જે સંચિત કર્મો એ શરણાગત ભક્તને વળગતા નથી, કેવળ પ્રારબ્ધ કર્મ હોય એ જ એને વળગે છે. પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? તો કે આ શરીર જે બંધાણું એ શરીરની સાથે જે કર્મો આવેલા હોય એને કહેવાય પ્રારબ્ધ કર્મો. તો જે ભક્ત શરણાગત થયો તેને એ જ કર્મો ભોગવવા પડે કે જે શરીરની સાથે આવેલા હોય. શરીર છે એ જ એક પ્રારબ્ધ કર્મ છે. શરીરની સાથે જે સુખ દુઃખ લખાયેલું હોય એ જ સુખ દુઃખ એને ભોગવવું પડે, પરંતુ એ સિવાય અનંત જે સંચિત કર્મો છે એ શરણાગત ભક્તના નાશ પામી જાય છે. તો શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે શરણાગત ભક્તને એ પુણ્ય અને પાપરૂપ જે સંચિત કર્મો છે વળગતા નથી, તો પછી એ પુણ્ય અને પાપ કોને વળગે છે? કારણ કે શાસ્ત્રનો તો અટલ સિદ્ધાંત છે કે કર્મો ભોગવ્યા વિના ક્યારે પણ શાંત થતા નથી. તો કર્મ તો ભોગવ્યા વિના જો શાંત થતા ન હોય તો શરણાગત જે ભક્ત છે એને એ પુણ્ય અને પાપરૂપ જે સંચિત કર્મો લાગતા નથી, એને વળગતા નથી, તો એ કોને વળગે છે?
તો તેના ઉત્તરમાં વેદાંતની અંદર પ્રતિપાદન કરેલું છે કે શરણાગત ભક્તની જ્યારે મુક્તિ થાય છે ત્યારે એના સંચિત પુણ્ય અને પાપ આ બંને વહેંચાઈ જાય છે. તેમાં શરણાગત ભક્તની સાથે જે દ્વેષ રાખનારા હોય, શત્રુતા રાખનારા હોય, તેને એ પૂર્વના પાપો વળગે છે, અને શરણાગત ભક્તની સાથે જે સ્નેહ રાખનારા હોય, મિત્રતા રાખનારા હોય, તેને એને પૂર્વના પુણ્યો વળગે છે. શરણાગત ભક્ત છે એ તો પુણ્ય અને પાપનો ત્યાગ કરે છે, પણ એ પુણ્ય અને પાપ છે કોને વળગે છે, કોને લાગે છે? તો કે શરણાગત ભક્તની જ્યારે મુક્તિ થાય તે સમયને વિશે એના અલગ થયેલા જે પુણ્ય અને પાપ છે એ શરણાગત ભક્તની સાથે જે સ્નેહ રાખનારો હોય એને પુણ્ય મળે, અને શરણાગત ભક્તની સાથે જે દ્વેષ રાખનારો હોય એને પાપ મળે છે. આ રીતે પુણ્ય અને પાપ છે એ ભોગવ્યા વિના ક્યારે પણ શાંત થતા નથી. શરણાગત ભક્ત પોતે નથી ભોગવતો તો એની સાથે દ્વેષ રાખનાર અને એની સાથે સ્નેહ રાખનાર જે છે એ ભોગવે છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે એટલા જ માટે શરણાગત ભક્તની જ્યારે મુક્તિ થાય છે ત્યારે એ ભક્તના શત્રુઓ પાપને ભોગવે, અને એ ભક્તના જે સ્નેહી હોય એ પુણ્યને ભોગવે છે, અને શરણાગત ભક્ત તો સંચિત એવા પુણ્ય અને પાપથી રહિત થાય છે. એટલા જ માટે શાસ્ત્રો વારંવાર ભાર દઈને કહે છે કે ભગવાનના જે મોટા મહાન શરણાગત ભક્ત હોય એની સાથે ક્યારે પણ દ્વેષ રાખવો નહીં, એની સાથે ક્યારે પણ શત્રુતા રાખવી નહીં. દ્વેષ રાખવાનું ફળ તો પાપમાં ભાગીદારી કરવી એ જ છે, અને સ્નેહ રાખવાનું ફળ તો પુણ્યમાં ભાગીદારી કરવી એ જ છે. માટે શાસ્ત્રોનો એવો અભિપ્રાય છે કે ભગવાનના જે ભક્ત હોય એની સાથે ક્યારેય પણ દ્વેષ રાખવો નહીં. જો દ્વેષ રાખે તો પાપમાં જ એને ભાગીદારી મળે છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મોક્ષ માટે કરેલી જે આવી શરણાગતિ બે પ્રકારની કહેલી છે. ભગવાનની શરણાગતિ છે એ બે પ્રકારે થાય છે. એક સદ્વારક છે અને બીજી અદ્વારક છે. સદ્વારક શરણાગતિ અને અદ્વારક શરણાગતિ. તેમાં જે શરણાગતિ ગુરુ દ્વારા સ્વીકારવામાં આવે તેને સદ્વારક શરણાગતિ કહેવામાં આવે છે. ગુરુ દ્વારા એ જીવ ઈશ્વરના ચરણમાં સમર્પિત થાય છે, અને પછી ગુરુ એને નિયમ અને મંત્રનો ઉપદેશ આપે છે. તો ગુરુ દ્વારા પ્રથમ જીવ ઈશ્વરના ચરણમાં સમર્પિત થાય, અને પછી ગુરુ દ્વારા નિયમ અને મંત્રરૂપી અનુગ્રહને પામી કરી ગુરુએ બતાવેલા માર્ગને અનુસારે કેવળ ઈશ્વરની પ્રસન્નતાને માટે નિષ્કામ ભાવથી જે સેવા ભક્તિ કરવામાં આવે તેને સદ્વારક શરણાગતિ કહેવામાં આવે છે. શતાનંદ સ્વામી કહે છે કે આવા સદ્વારક શરણાગતની જવાબદારી ગુરુ ઉપર હોય છે. જ્યાં સુધી એ જીવનો મોક્ષ ન થાય ત્યાં સુધી એ જીવની તમામ જવાબદારી ગુરુની હોય છે. પછી ભલેને 10 જન્મ થાય છતાં પણ ગુરુ છે એનો પીછો ક્યારે પણ છોડે નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે જેમ બિલાડી હોય એ પોતાના બચ્ચાને મુખમાં પકડે છે, એ બચ્ચું મુખમાંથી છટકી ન જાય, છૂટી ન જાય એની જવાબદારી બિલાડીની હોય છે. તેમ જે શરણાગત સદ્વારક ગુરુ દ્વારા જેને શરણાગતિ સ્વીકારી હોય તો એ સદ્વારક શરણાગતિની અંદર શરણાગત ભક્તની તમામ જવાબદારી ગુરુની હોય છે, મોક્ષની જવાબદારી. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી ગુરુની એના ઉપર નજર હોય છે. ભલે ગમે એટલા જન્મ વ્યતીત થાય છતાં પણ ગુરુની એના ઉપર નજર જ હોય છે. એનો મોક્ષ થાય ત્યારે જ ગુરુ નિવૃત્ત થાય છે. ત્યાં સુધી ગુરુ નિવૃત્ત થતા નથી. તમામ જવાબદારી ગુરુની હોય છે, અને કહેવાય છે સદ્વારક શરણાગતિ. અને હવે બીજી છે અદ્વારક શરણાગતિ. જે પુરુષો સંપૂર્ણ શાસ્ત્રના જ્ઞાનને ધરાવનારા હોય એ પુરુષો ગુરુ વિના પણ પરમાત્માની શરણાગતિ સ્વીકારી શકે છે.
પરમાત્માની આગળ ઊભા રહી કરી પરમાત્માની પ્રાર્થના કરી અને પરમાત્માની શરણાગતિ એ પુરુષ સ્વીકારી શકે છે. આને કહેવાય અદ્વારક. ગુરુ વિના ડાયરેક્ટ પરમાત્માની જે શરણાગતિ સ્વીકારવી એને કહેવાય છે અદ્વારક શરણાગતિ. ભગવાનની આગળ એ પ્રાર્થના કરે છે કે હે મહારાજ, હું તમારું છું, મારો મોક્ષ તમે કરજો, મારા મોક્ષનો ભાર હું તમને અર્પણ કરું છું. હવે હું જે કાંઈ પણ કર્મ કરીશ એ કેવળ તમારી પ્રસન્નતાને માટે કરીશ, પણ મોક્ષને માટે હું કોઈ પણ કર્મ કરીશ નહીં. આ પ્રમાણે ભગવાનની આગળ ઊભા રહી કરી ભગવાનને પ્રાર્થના કરે ત્યારે એ અદ્વારક શરણાગતિ કહેવામાં આવે છે. આ રીતે સાક્ષાત સિદ્ધે સિદ્ધા ઈશ્વરને જે સમર્પિત થવું તેને અદ્વારક શરણાગતિ કહેલી છે. શતાનંદ સ્વામી કહે છે કે આ અદ્વારક શરણાગતિ કરતા જે ગુરુ દ્વારા શરણાગતિ સ્વીકારવામાં આવે સદ્વારક શરણાગતિ એ ઉત્તમ મનાયેલી છે. કારણ કે સદ્વારક શરણાગતિની અંદર જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી ગુરુ જ રખેવાળ તરીકે રહે છે. અદ્વારક શરણાગતિની અંદર કોઈ પણ રખેવાળ તરીકે રહેતો નથી, પણ જે ગુરુ દ્વારા શરણાગતિ સ્વીકારેલી હોય એવી જે સદ્વારક જે શરણાગતિ તેમાં તો જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી ગુરુ છે એના રખેવાળ તરીકે રહે છે. ગુરુ હંમેશા શરણાગત ભક્તની દેખભાળ માર્ગદર્શન આપતા રહે છે. આ રીતે ગુરુ દ્વારા પરમાત્માને જે સમર્પિત થવું તેને પણ એક દીક્ષા કહેવામાં આવે છે. અને એ દીક્ષા પણ બે પ્રકારની કહેલી છે, એક સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે એ દીક્ષા કોની પાસેથી લેવી અને દીક્ષા આપનાર ગુરુ કેવા હોવા જોઈએ. આ બધી બાબતોનું વર્ણન અહીં શતાનંદ સ્વામીએ સ્પષ્ટપણે કરેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, સામાન્યપણે જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌ પ્રથમ એ બાળકને સંતો પાસે લાવે છે અને સંતો એક સામાન્ય મંત્ર બોલી કરી અને એ બાળકને પરમાત્માના ચરણમાં સમર્પિત કરે છે, વૈષ્ણવ બનાવે છે અને ત્યાર પછી એને કંઠી ધારણ કરે છે, કંઠી ધારણ કરાવે છે અને વર્તમાન આપે છે. આ પણ એક દીક્ષા છે, આ સામાન્ય દીક્ષા છે. કારણ કે બાળક જ્યારે સંતોની પાસે આવે ત્યારે સંતો છે ભગવાનના ચરણમાં સમર્પિત કરે છે અને વૈષ્ણવ બનાવે છે અને એને કંઠી ધારણ કરાવે છે, વર્તમાન ધરાવે છે. આ પણ એક સામાન્ય દીક્ષા છે. પણ આ દીક્ષામાં મંત્ર દીક્ષા હોતી નથી. કારણ કે સંપ્રદાયની પરંપરાએ ચાલ્યો તો જે શરણાગતિ મંત્ર છે એ શરણાગતિ મંત્ર આપવાની વ્યવસ્થા મહારાજે ગુરુપદે સ્થાપેલા બંને આચાર્યોને આપી છે. માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય વર્ણવાળા પુરુષોએ ગુરુપદે રહેલા જે બંને આચાર્ય તે થકી અવશ્ય શરણાગતિ મંત્ર સ્વીકારવો જોઈએ. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ શરણાગતિ મંત્ર એટલે સામાન્ય દીક્ષા. એ સામાન્ય દીક્ષા સ્વીકારવાનો ચારેય વર્ણના પુરુષોને અધિકાર છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે સત્શુદ્ર હોય. આ ચારેય વર્ણની આ સામાન્ય દીક્ષા જે શરણાગતિ મંત્ર છે એને સ્વીકારવાનો અધિકાર છે. પણ ચોથા જે શુદ્ર વર્ણ છે એની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે કે સત્શુદ્ર અને અસત્શુદ્ર. જે સત્શુદ્ર હોય તેમને મહારાજ પાસેથી શરણાગતિ મંત્ર સ્વીકારવો, પણ અસત્શુદ્રોએ નહીં. અર્થાત જે સામાન્ય દીક્ષા છે એ ચારે વર્ણવાળા પુરુષોએ સ્વીકારવી, પણ તેમાં જે શુદ્ર હોય એમાં સત્શુદ્રોએ જ એ સામાન્ય દીક્ષા ગ્રહણ કરવી, પણ અસત્શુદ્રોએ એ સામાન્ય દીક્ષા ગ્રહણ કરવી નહીં. અને તેવી જ રીતે તુલસીની કંઠી ધારણ કરવામાં પણ ત્રણેય વર્ણને અધિકાર છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, અને એ જ રીતે સત્શુદ્ર. શુદ્રની અંદર પણ એ જ વ્યવસ્થા કરવામાં આવેલી છે
કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણવાળા પુરુષો હોય તેને તુલસીની કંઠી કંઠમાં ધારણ કરવી, અને જે સત્શુદ્ર હોય તેમને પણ તુલસીની કંઠી કંઠમાં ધારણ કરવી, પણ જે અસત્શુદ્ર હોય એમને તુલસીની કંઠી ધારણ ન કરવી, પણ બીજા કાષ્ટની કંઠી કંઠમાં ધારણ કરવી, પણ તુલસીની નહીં. આવા પ્રકારની વ્યવસ્થા કરેલી છે. આવો અહીં ભાવ સતાનંદ સ્વામીએ કહેલો છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, ગુરુપદે રહેલા આચાર્ય થકી પ્રાપ્ત કરેલ જે સામાન્ય મંત્ર, એ સામાન્ય મંત્રનો જપ કરતા કરતા જ્યારે દ્રઢ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ગ્રસ્થાશ્રમને છોડીને બ્રહ્મચર્ય આશ્રમ કે વાનપ્રસ્થાશ્રમ કે સંન્યાસ આશ્રમને વિશે પ્રવેશ કરવાની જ્યારે યોગ્યતા પ્રાપ્ત થાય છે, ત્યારે જ એ મહાદીક્ષાનો પુરુષ અધિકારી બને છે. પ્રથમ સામાન્ય દીક્ષા છે. સામાન્ય દીક્ષાની અંદર પ્રાપ્ત થયેલો જે મંત્ર તેનો જપ કરતા કરતા પુરુષ જ્યારે અધિકારી બને છે, યોગ્ય બને છે, ત્યારે એ પુરુષ મહાદીક્ષાનો અધિકારી પ્રાપ્ત બને છે. શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા આ બંને દીક્ષાના મંત્રો અલગ અલગ છે. તો આ બંને દીક્ષાના જે મંત્રો છે એ મંત્રો આપવાનો અધિકાર પણ શ્રીજી મહારાજે ગુરુપદે સ્થાપેલા બંને આચાર્યોને જ આપ્યો છે. માટે આ બંને મંત્રો, સામાન્ય દીક્ષાનો મંત્ર અને મહાદીક્ષાનો મંત્ર, આ બંને મંત્ર જે દીક્ષા, સામાન્ય દીક્ષા અને મહાદીક્ષા, આ બંને મંત્ર છે આચાર્ય થકી જ ગ્રહણ કરવા, આવો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે હવે દીક્ષા આપનાર ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુના મુખ થકી પ્રાપ્ત થતો જે મંત્ર છે એક મોક્ષનું બીજ છે, મોક્ષનું બિયારણ છે. ગુરુના મુખ થકી જે મંત્ર પ્રાપ્ત થાય છે એ મંત્ર એક મોક્ષનું બીજ છે. જેમ સામાન્ય કોઈ બીજ હોય, બિયારણ હોય, એ બિયારણ જો શ્રેષ્ઠ હોય અને જમીન પણ જો ફળદ્રુપ હોય તો એ બિયારણ છે એ ઉગીને પાંગરે છે. તેમ શતાનંદ સ્વામી કહે છે કે આ મંત્રરૂપી એક બીજ છે એ હંમેશા શ્રેષ્ઠ હોવું જોઈએ. મંત્રરૂપી બીજ જો શ્રેષ્ઠ હોય અને મંત્રની અંદર જો દૈવત હોય અને શિષ્યરૂપી જમીનનું અંતઃકરણ છે જો પવિત્ર હોય તો એ મંત્ર અંતઃકરણની અંદર ઉગી કરી અને પાંગરે છે, અર્થાત મોક્ષ પદને અપાવે છે. પણ શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે એ મંત્રની અંદર શ્રેષ્ઠતા ક્યાંથી આવે છે? એ મંત્રની અંદર જે શ્રેષ્ઠતા છે, એ મંત્રની અંદર જે દૈવત છે એ ગુરુને લઈને આવે છે. મંત્ર આપનારા ગુરુની અંદર જો દૈવત હોય તો એ ગુરુ મુખ થકી પ્રાપ્ત થયેલો જે મંત્ર છે એ શિષ્યના અંતઃકરણમાં પ્રકાશ કરે છે. પણ શતાનંદ સ્વામી કહે છે કે ગુરુમાં જો દૈવત ન હોય તો મંત્રમાં દૈવત આવતું નથી. મંત્રની અંદર જે શ્રેષ્ઠતા આવે છે તો ગુરુને લઈને આવે છે. તો જો ગુરુમાં દૈવત ન હોય તો એ મંત્ર શિષ્યના હૃદયમાં ઉગીને પાંગરતો નથી, અર્થાત મોક્ષ પદને એ ક્યારે પણ અપાવતો નથી. માટે ગુરુ લક્ષણોથી યુક્ત એવા જે ગુરુ, તેની પાસેથી જ દીક્ષાનો મંત્ર ગ્રહણ કરવો. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મંત્રને આપનારા ગુરુ કેવા હોવા જોઈએ? એના ગુરુના લક્ષણો પણ વિજ્ઞાન ઉપનિષદ સંહિતાને વિશે કહેલા છે કે જેમણે પોતાની ઇન્દ્રિયોને જીતીને વશ કરેલી હોય, ઇન્દ્રિયોને અંતઃકરણની ક્રિયાને દબાવીને વર્તતા હોય, ઇન્દ્રિયો અંતઃકરણના દાબ્યા પોતે દબાતા ન હોય, શાસ્ત્રોમાં પ્રવીણ હોય, સ્વધર્મમાં નિત્ય રહેનારા હોય, આપતકાળની અંદર પણ પોતાના ધર્મનો ક્યારે પણ ત્યાગ કરતા ન હોય. શતાનંદ સ્વામી કહે છે કે આવા જે હોય એ જ ગુરુપદને લાયક છે. અને વળી શતાનંદ સ્વામી કહે છે કે આ બધા લક્ષણો હોય
ધર્મવંશી પણ હોય છતાં જો એને વિશે ભગવાનની ભક્તિ ન હોય તો પણ એ ગુરુપદને લાયક નથી. માટે જે ધર્મનિષ્ઠ હોય અને ભગવાનની ભક્તિમાં નિષ્ઠાવાળા હોય, ધર્મ સહિત જેને વિશે ભગવાનની ભક્તિ હોય, આવા ધર્મવંશી જે આચાર્ય તે થકી શ્રી કૃષ્ણની દીક્ષા એટલે વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી અને સૌ પ્રથમ વૈષ્ણવપણું પ્રાપ્ત કરવું જોઈએ. અને ત્યાર પછી વૈષ્ણવપણાને સૂચવનારી એવી તુલસીની 2 સરવાળી કંઠી કંઠમાં નિત્ય ધારણ કરવી. કારણ કે વૈષ્ણવી દીક્ષા છે એ સાત્વિક દીક્ષા છે અને તુલસી છે એ પણ સાત્વિકતાને સૂચવનારી છે. તુલસી છે એક સાત્વિક કાષ્ટ છે. માટે મોક્ષ સંબંધી કોઈ પણ સાત્વિક કાર્યને કરનારા પુરુષો હોય તેને કંઠમાં તુલસીની કંઠી અવશ્ય ધારણ કરવી જોઈએ. આવો મહારાજનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, મહારાજે કહ્યું કે કંઠમાં કંઠી તુલસીની ધારણ કરવી, પણ નિત્ય ધારણ કરવી. આ વિષયમાં પંચરાત્ર શાસ્ત્રનું એક વચન છે, યજ્ઞોપવિતવત ધાર્યા તુલસી કાષ્ટ માલિકા. પંચરાત્ર શાસ્ત્રને વિશે પ્રતિપાદન કરેલું છે, જેમ યજ્ઞોપવિત નિત્ય હંમેશા ધારણ કરવી જોઈએ. યજ્ઞોપવિત વિના એક પગલું પણ ભરાય નહીં. એ જ રીતે કંઠી પણ કંઠમાં નિત્ય ધારણ કરવી, નિત્ય ધારણ કરી રાખવી. કંઠી ધારણ કર્યા વિના પણ એક પગલું ભરવું જોઈએ નહીં. આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે કેટલાક પુરુષો તર્ક કરનારા હોય છે કે લાકડાને કંઠીમાં નાખવાથી શું થાય. તુલસી છે એ તો એક લાકડું છે, એ લાકડાને કંઠમાં ધારણ કરવાથી શું થાય. શતાનંદ સ્વામી કહે છે, આવા જે તર્કવાદી પુરુષો કંઠમાં તુલસીની કંઠી ધારણ કરતા નથી, તર્ક વિતર્ક કરે છે, તો એ પુરુષો ભગવાનના કોપરૂપી અગ્નિથી બળતા થકા નરકમાં પડે છે. એના ઉપર ભગવાનનો કોપરૂપી અગ્નિ ઉત્પન્ન થાય છે અને એ અગ્નિએ કરીને એ પુરુષો નરકમાં પડે છે. પદ્મપુરાણની અંદર પ્રતિપાદન કરેલું છે, ન ચ યસ્ય પશોઃ કંઠે તુલસી માલિકા ભવે તસ્યાનમ માસ સદૃશમ જલમ ચ મદિરા સમમ. આ પદ્મપુરાણનો શ્લોક છે. એ શ્લોકની અંદર પ્રતિપાદન કરેલું છે કે પશુની સમાન એવા જે પુરુષના કંઠમાં તુલસીની કંઠી નથી, તે પુરુષનું અન્ન માંસની સમાન કહેલું છે અને જળ મદિરાની સમાન કહેલું છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે ભક્તજનો હોય તેમણે કોઈ પણ જાતનો તર્ક કર્યા વિના કેવળ શ્રદ્ધાથી જ તુલસીની કંઠી કંઠને વિશે અવશ્ય ધારણ કરવી. આગળ શતાનંદ સ્વામી સમજાવતા કહે છે કે ઘણા લોકો એવું માનતા હોય છે કે તુલસીની કંઠી પૂજા કરવા સમયને વિશે જ ધારણ કરવી જોઈએ, પણ હંમેશા ધારણ કરવી જોઈએ નહીં. અર્થાત ભોજન કરવાના સમયને વિશે કે શયન કરવાના સમયને વિશે કે મળમૂત્રનો ત્યાગ કરવાના સમયને વિશે એ આદિક ક્રિયાઓમાં તુલસીની કંઠી ધારણ ન કરવી જોઈએ. શતાનંદ સ્વામી કહે છે કે આવું ઘણાનો મંતવ્ય હોય છે. અને દક્ષિણની અંદર પણ જે બ્રાહ્મણો એ પૂજા કરતી વખતે જ કંઠી છે કંઠમાં ધારણ કરે અને પછી કંઠી ઉતારીને એક બાજુ રાખી દે છે.
પણ સતાનંદ સ્વામીનું મંતવ્ય એ છે કે ભગવાનના ચરણમાં સમર્પિત કરેલી જે પ્રસાદીની કંઠી હંમેશા ધારણ કરી શકાય છે. અપવિત્ર ક્રિયાઓની અંદર પણ એ કંઠી છે એ ધારણ કરી શકાય છે. કારણ કે ભગવાનના ચરણમાં સમર્પિત થયા પછી એ કંઠી બ્રહ્મરૂપ થઈ જાય છે. એમાં કોઈ અપવિત્રતાનો દોષ લાગતો નથી. પદ્મોત્તર ખંડને વિશે કહેલું છે, શયને ભોજને સ્નાને તથા ચોત્સર્ગ કર્મણી ન ત્યજ તુલસીમ માલમ ત્યજસ્તામ દોષ ભાગ ભવે. પદ્મોત્તર ખંડને વિશે કહેલું છે કે શયન કરતી વખતે, ભોજન કરતી વખતે, કે સ્નાન કરતી વખતે, કે મળમૂત્રનો ત્યાગ કરતી વખતે કંઠમાં ધારણ કરેલી જે કંઠી તેનો ક્યારેય પણ ત્યાગ કરવો જોઈએ નહીં. અને જો ત્યાગ કરે તો એ દોષનો ભાગીદારી બને છે. અને વળી ગરુડ પુરાણની અંદર પણ કહેલું છે, તુલસી કંઠ સંલગ્નામ વિસર્ગાદ્યપી ન ત્યજેત ના શૌચમ ધારણે તસ્યાહ યતઃ સ બ્રહ્મ રૂપિણી. ગરુડ પુરાણની અંદર કહેલું છે કે કંઠમાં ધારણ કરેલી જે કંઠી એ કંઠી મળમૂત્રનો ત્યાગ કરવાના સમયને વિશે પણ ક્યારે પણ ત્યાગ કરવી નહીં. એ કંઠીનો ત્યાગ કરવો નહીં, હંમેશા ધારણ કરવી રાખવી. કારણ કે એ કંઠી બ્રહ્મરૂપિણી છે. એ હંમેશા કંઠીને ધારણ કરવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. મળમૂત્રના ત્યાગ કરવાના સમયને વિશે પણ જો કંઠી ધારણ કરેલી હોય તો પણ એ કંઠી ક્યારેય પણ અપવિત્ર થતી નથી. માટે મહારાજનો અભિપ્રાય છે કે કંઠી હંમેશા ધારણ કરી રાખવી. અને વળી પ્રતિવાદી શંકા કરતા કહે છે કે 2 સરવાળી કંઠી ધારણ કરવાનો શું હેતુ છે? 1 સરવાળી નહીં અને 2 સરવાળી કંઠી ધારણ કરવાનું શું પ્રયોજન છે? આના જવાબમાં ભાષ્યકાર સતાનંદ સ્વામી કહે છે કે 2 સરવાળી જે કંઠી છે એ યુગલ સ્વરૂપની ઉપાસનાને સૂચવનારી છે. રાધા અને કૃષ્ણ, લક્ષ્મી અને નારાયણ, નર અને નારાયણ, આ રીતે યુગલ સ્વરૂપની ઉપાસનાને સૂચવનારી છે એમ જાણવું. શતાનંદ સ્વામી કહે છે કે કોઈક વખતે અતિ પ્રેમે કરીને રાધાદિક ભક્તો ભગવાનના સ્વરૂપમાં લીન રહે છે ત્યારે ભગવાન એકલા હોય છે. તેથી ક્યારેક 1 સરવાળી કંઠી ધારણ કરવામાં પણ દોષ નથી. પણ સંપ્રદાયની પરંપરા એવી છે કે 2 સરવાળી કંઠી જ ધારણ કરવી. માટે ભક્તજનો હોય તેને હંમેશા કંઠને વિશે 2 સરવાળી કંઠી ધારણ કરવી, આવો મહારાજનો અભિપ્રાય છે. હવે કંઠી ધારણ કરવાનો મંત્ર પણ વિષ્ણુ ધર્મની અંદર પ્રતિપાદન કરેલો છે કે તુલસી કાષ્ઠ સંભૂતે માલે વિષ્ણુ જનપ્રિય બિભર્મી ત્વામહમ કંઠે કુરુ મામ કૃષ્ણ વલ્લભમ. આ તુલસીને ધારણ કરવાનો, તુલસીની કંઠને વિશે ધારણ કરવાનો મંત્ર છે. આનો એ અર્થ છે કે તુલસીના કાષ્ટમાંથી બનાવેલી અને ભગવાનના ભક્તોને પ્રિય એવી હે કંઠી હું તમોને કંઠમાં ધારણ કરું છું, માટે મને ભગવાનનો પ્રિય ભક્ત બનાવ. આ રીતે મંત્ર બોલી કરી અને તુલસીની કંઠી કંઠમાં ધારણ કરવી. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે તુલસીની કંઠી ધારણ કરવાથી જીવ વિષ્ણુને સમર્પિત થાય છે, જીવ વૈષ્ણવી બને છે. તુલસી છે સમર્પણનું સૂચક છે. તુલસી એક સમર્પણના દેવી છે, વૃંદા દેવી છે. વૃંદા દેવી છે એ જ પોતાના અંશે કરીને તુલસી રૂપે થયેલા છે. વૃંદાએ તપ કરીને ભગવાનના ચરણમાં સમર્પણ કર્યું છે. વૃંદાની તપશ્ચર્યાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયેલા હતા અને એ પ્રસન્ન થયેલા વિષ્ણુના વરદાનથી શાલિગ્રામ અને તુલસીને નિત્ય સાહચર્ય પ્રાપ્ત થયેલું છે. જ્યાં શાલિગ્રામ હોય ત્યાં તુલસી હોય જ. તુલસીના પત્રો શાલિગ્રામને અર્પણ થાય છે. તો વિષ્ણુ ભગવાનના વરદાનથી જ
શાલિગ્રામ અને તુલસીને નિત્ય સાહચર્ય પ્રાપ્ત થયેલું છે, તો તુલસી છે એ વૃંદા દેવી છે. વૃંદા દેવી જ એ પોતાના અંશથી તુલસી રૂપે થયેલ છે, અને એ વૃંદા દેવી છે એક સમર્પણના દેવી છે. તેથી ભગવાનને હંમેશા પોતાના ચરણમાં રાખ્યા છે વિષ્ણુ ભગવાને. અને વિષ્ણુ ભગવાન વનમાળા રૂપે હંમેશા કંઠમાં પણ એ વૃંદા દેવીને ધારણ કરે છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આવા વૃંદા દેવીને આપણે કંઠમાં ધારણ કરીએ છીએ. તુલસીની કંઠી છે એ વૃંદા દેવી છે. એ વૃંદા દેવીને ભગવાનને પણ કંઠમાં ધારણ કરેલા છે, અને વૃંદા દેવીને ભગવાને પોતાના ચરણમાં રાખેલા છે. તો એ વૃંદા દેવીને આપણે કંઠમાં ધારણ કરીએ છીએ, એ સમર્પણને સૂચવે છે કે હવે હું ભગવાનનો થયો અને ભગવાન મારા થયા. આ રીતે તુલસીનું જે ધારણ છે એ સમર્પણનો પ્રતીક છે. માટે ભક્તજનોએ અવશ્ય કંઠમાં તુલસીની કંઠી ધારણ કરીને ભગવાનને સમર્પિત થવું, આવો અભિપ્રાય છે. અને વળી મહારાજે કહ્યું કે લલાટ, હૃદય અને બંને બાહુના મૂળ, આમ 4 સ્થાનકોને વિશે ઉર્ધ પુંડ્ર તિલકો ધારણ કરવા. ઉર્ધ પુંડ્ર તિલકને ધારણ કર્યા વિના સમગ્ર સત્કર્મો કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ઉર્ધ પુંડ્ર તિલક ધારણ કર્યા પછી જ સત્કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે અવશ્ય ઉર્ધ પુંડ્ર તિલક પણ ધારણ કરવું જોઈએ. બૃહદનારદીય પુરાણમાં કહેલું છે, યજ્ઞોદાનમ જપહોમ સ્વાધ્યાય પિતૃકર્મ ચ વૃથા ભવતી વિપ્રેન્દ્રા ઉર્ધ પુંડ્ર વિનાકૃતમ. આ બૃહદનારદીય પુરાણનું વચન છે. આની અંદર કહેલું છે કે ઉર્ધ પુંડ્ર તિલકને ધારણ કર્યા વિના પુરુષ યજ્ઞ કરે, દાન કરે, જપ કરે, હોમ કરે, વેદનો પાઠ કરે, પિતૃકર્મ કરે, જે કાંઈ પણ સત્કર્મ કરેલું હોય એ બધું વ્યર્થ થઈ જાય છે. માટે ઉર્ધ પુંડ્ર તિલક અવશ્ય ધારણ કરવું. ઉર્ધ પુંડ્ર તિલક ધારણ કરી અને ત્યાર પછી જ સત્કર્મ કરવા જોઈએ. અને વળી ઉર્ધ પુંડ્ર તિલક છે એ વૈષ્ણવોનું અસાધારણ ચિહ્ન છે. ઓળખાય કે આ વૈષ્ણવ છે. વૈષ્ણવ હોય એ જ ઉર્ધ પુંડ્ર તિલક ધારણ કરે. એ સિવાય શૈવી હોય કે પછી માતાજીના ભક્ત હોય એ ક્યારેય પણ ઉર્ધ પુંડ્ર તિલક ધારણ કરે નહીં. જો ઉર્ધ પુંડ્ર તિલક ધારણ કરે તો એ વૈષ્ણવ જ કહેવાય છે. ને વૈષ્ણવ હોય એ જ ઉર્ધ પુંડ્ર તિલક ધારણ કરે છે. માટે ઉર્ધ પુંડ્ર તિલક વૈષ્ણવનું અસાધારણ ચિહ્ન છે. તે ઉર્ધ પુંડ્ર ધારણના વાદને વિશે કહેલું છે કે ઉર્ધ પુંડ્રમ ચ તુલસી માલા ધારણમ અર્ચનમ સાલગ્રમ શિલાયાશ્ચ લિંગમ વિષ્ણુ જનસ્ય. આ વિષ્ણુ ભક્તનું ચિહ્ન છે. ઉર્ધ પુંડ્ર છે એ વિષ્ણુનું ચિહ્ન છે. ઓળખાય કે આ વૈષ્ણવ છે. તુલસીની કંઠીનું ધારણ છે એ પણ વિષ્ણુ ભક્તનું ચિહ્ન છે. અને શાલિગ્રામની શિલાનું પૂજન, વૈષ્ણવ હોય એ જ શાલિગ્રામની શિલાનું પૂજન કરે. એ સિવાય બીજા શાલિગ્રામની શિલાનું પૂજન કરે નહીં. તો આ 3 અસાધારણ વૈષ્ણવોના ચિહ્નો છે. તો ઉર્ધ પુંડ્ર જે તિલક છે એ વૈષ્ણવોનું અસાધારણ તિલક ચિહ્ન છે. અને ઉર્ધ પુંડ્ર તિલક છે એ સદાયને માટે શતાનંદ સ્વામી કહે છે કે ઉર્ધ્વ ગતિને આપનારું છે. ઉર્ધ પુંડ્ર તિલક સદાયને માટે ઉર્ધ્વ ગતિને સૂચવનારું છે. અર્થાત જે વિષ્ણુનો શરણાગત બન્યો તેની હંમેશા ઉર્ધ્વ ગતિ જ થાય છે. અધોગતિ ક્યારેય પણ થતી નથી. આવું એ ઉર્ધ પુંડ્ર તિલક છે એ સૂચવનાર છે. માટે 3 વર્ણવાળા પુરુષો હોય અને સત્શુદ્રો હોય તેમણે દીક્ષા ગ્રહણ કરીને કંઠમાં તુલસીની કંઠી અને લલાટ, હૃદય અને બંને બાહુ, આ 4 જગ્યાએ હંમેશા ઉર્ધ પુંડ્ર તિલકો ધારણ કરવા, આવો શ્રી હરિ સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.